બનાસકાંઠાના થરાદ ખાતે વાવ થરાદ જિલ્લા દસનામ ગોસ્વામી સમાજ દ્વારા આયોજિત એક ભવ્ય સમારોહમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે દસનામ ગોસ્વામી સમાજના અગ્રણીઓ, સંતો, મહંતો અને મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, વાવરાણા ગજેન્દ્રસિંહ ચૌહાણ, થરાદ રાજવી અર્જુનસિંહજી, થરાદના ભામાશા અને દસનામ ગોસ્વામી સમાજના અગ્રણી ગુલાબગીરી અતીત સહિત અનેક રાજકીય આગેવાનોએ પણ હાજરી આપી હતી। સમારોહમાં વિશેષ રૂપે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ દસનામ ગોસ્વામી સમાજની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે પોતાની ગ્રાન્ટમાંથી 11 લાખ રૂપિયાની સહાય આપવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી। આ ઉદાર સહયોગથી સમાજની વિકાસલક્ષી પ્રવૃત્તિઓને વેગ મળશે। કાર્યક્રમના અંતે શંકરભાઈ ચૌધરીએ સમાજ દ્વારા કરવામાં આવેલા સન્માન બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી અને સમાજના ઉત્થાન માટે સતત કાર્યરત રહેવાની ખાતરી આપી હતી। સમગ્ર કાર્યક્રમ દરમિયાન સામાજિક એકતા અને સદભાવનાનું વાતાવરણ જોવા મળ્યું હતું। જિલ્લો જ્યારે ચાલુ થયો ત્યારે આ જિલ્લાની જાહેરાત થઈ, બધા રાજી થયા, બધાને આનંદ થયો હતો ને, બધાને ગૌરવ થયું હતું ને, બધા ખુશ થાય ને, પણ મારે ગાળો ભાગવા મારા ભાગમાં જ આવે છે, ગાળો સાંભળવાનું મારા ભાગમાં જ આવે છે। પણ મને એવું લાગે કે એક માણસને ગાળો પડવાથી જો કરોડોનું, લાખોનું જો સારું થતું હોય તો એ કર્મ આપણે કરવું જોઈએ। હું મારા માટે નથી કરતો, હું જે કંઈ કરું છું આ વિસ્તારના પ્રજા માટે, તમામ જ્ઞાતિ સમાજનું ભલું થાય એના માટે કામ કરું છું। તો એ કામને આપણે પ્રગતિથી આગળ વધારશું અને ભગવાન એમને પણ દરેકને એ પ્રમાણેની સારી બુદ્ધિ આપે કે જેથી કરીને સારા કામને સમજી શકે। કોઈનો ઈરાદો ખરાબ નથી હોતો, પરંતુ એ વખતે મને લાગે છે કે સમજણ ધ્યાનમાં નથી આવતી હોતી, એના કારણે કરીને કહેતા હોય, પરંતુ આપણે કોઈનું ટીકા કરવાને બદલે એવું વિચારીએ કે ભગવાન બધાને સત્ય સમજાય અને દરેકનું કલ્યાણ શેમાં છે એ બધાના મનમાં વિચાર આવે એ માટેની તું ભક્તિ આપજે। આજે હું આ સંસ્થામાં આવ્યો છું, બાપજી સંસ્થાના પ્રમુખ તરીકે છે અને ઘણું બધું સારું કામ કરો છો। તો સંસ્થાના કામ માટે હું એક મારી ગ્રાન્ટ અને આયોજન બે ભેગા થઈને 11 લાખ રૂપિયાની આજે જાહેરાત કરી છે। તો એ કામ શું કરવું એ બાપજી નક્કી કરીને કહેજો અને એ કામને આગળ વધારો। આ તો એક ફૂલની પાંખડી છે। તો બીજી બાજુ દસનામ ગોસ્વામી સમાજની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે શંકરભાઈ ચૌધરીએ પોતાની ગ્રાન્ટમાંથી 11 લાખ રૂપિયાની સહાય આપવાની મહત્વપૂર્ણ જાહેરાતથી અગ્રણી ગુલાબગીરી અતિથે આભાર વ્યક્ત કર્યો હતો। આજ રોજ વાવ થરાદ જિલ્લો જાહેર કરેલ એના બદલ અમારે દસનામ ગોસ્વામી સમાજ દ્વારા સાહેબશ્રીનો સત્કાર સમારંભ કાર્યક્રમ રાખેલ હતો। તેમાં બહુ જ બહોળી સંખ્યામાં અમારા સમાજ બંધુઓ પધારેલ હતા અને સાહેબનો સાફો હાર પહેરાવીને બહુ સન્માન કરેલ અને સાહેબશ્રીએ અમારા સંસ્થા ભવનમાં 11 લાખ રૂપિયાની માતબર ગ્રાન્ટ આપેલ છે।